આસન કેમ ગોઠવવું? ઓહો, કૃષ્ણે કેટલી ચોખવટ કરી છે. આસન કેવું રાખવું, કેમ ગોઠવવું, એનું વ્યવસ્થાપન કૃષ્ણએ આટલું બધું સરસ કર્યું છે. ચૈલાજીને કુશોત્તરમ, અર્જુનને કહ્યું કે તારે આસન કેનું રાખવું? તો કે ચૈલનું, અજીનનું અને કુશનું. ચૈલ એટલે રેશમી વસ્ત્ર, અજીન એટલે મૃગ ચર્મ અને કુશોત્તરમ એટલે દર્ભ. પણ સંસ્કૃતના વિદ્વાનો બેઠા છે, સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, એટલે એને ખબર છે સંસ્કૃતનો ક્રમ પાઠક્રમાદ અર્થક્રમો બલિયસી કા બલિયાન. પાઠક્રમથી અર્થક્રમ મહત્વનો છે. ઉલટું છે આમાં. તમારે પેલા દર્ભાસન રાખવાનું, એના ઉપર મૃગચર્મ રાખવાનું ને એના ઉપર રેશમી વસ્ત્ર પાથરવાનું. કૃષ્ણ કે આસન આમ રાખવા. તમારે કોઈ સાધના કરવી હોય તો તમારે આ 3 આસન રાખવા. હું નથી કહેતો, કૃષ્ણ કહે ચૈલાજીન કુશોત્તરમ. કેવી રીતે? તો કે પહેલા તમારે દર્ભ રાખવો, પછી એના ઉપર મૃગચર્મ રાખવું ને એના ઉપર રેશમી વસ્ત્ર રાખવું. હવે આના તમને વૈજ્ઞાનિક કારણો બતાવું, બાકી તમને કૃષ્ણની વાત સમજવામાં નહીં આવે. એ તો લખી નાખ્યું એમ નહીં, બહુ વિજ્ઞાન સાથે. જો તમે જીવ જંતુ, વીછી આ બધા ન આવે ને, એના માટે પેલું આસન દર્ભનું હોય. દર્ભ જ્યાં હોય ને ત્યાં વીછી ન આવે. જ્યાં દર્ભ હોય ને ત્યાં જીવ જંતુઓ ન આવે. દર્ભ હોય ત્યાં જેવી તેવી વસ્તુઓ આવે જ નહીં. આ દર્ભનો પ્રતાપ છે. સૂર્યગ્રહણના કિરણો પણ પાછા વળી જાય. આ દર્ભની તાકાત છે. કોઈ વસ્તુ બગડવા ન દે દર્ભ. એટલે વીછી ને જીવ જંતુ એ બધા દૂર થઈ જાય, કોઈ પણ બાધા ન આવે નીચે દર્ભ હોય તો. એટલે વીછી અને જીવ જંતુ દૂર રહી તો આ સારી રીતે સાધના કરી શકે. એટલે પહેલું આસન ત્યાં દર્ભનું. એના પછી ઉપરનું બીજું આસન છે, એ દર્ભાસનની ઉપર મૃગચર્મ. અને મૃગચર્મ છે ને એ અવાહક છે. અવાહક એટલે તમારા શરીરમાંથી એક વિદ્યુત, એક શક્તિ ઉત્પન્ન થતી હોય અને એ ભૂમિ સાથે વહી જતી હોય, ભૂમિમાં જતી રહેતી ગુરુત્વાકર્ષણના બળને લીધે. એટલે તમારા શરીરની જે પણ ઉર્જા છે એ તમારા શરીરમાં જ રહે. એટલે આ અવાહક છે. એટલે કોઈ પણ તમારી વિદ્યુત જમીનમાં જવા દે નહીં, તમારા શરીરમાં જ રહે તમારી ઉર્જા. એટલે આ મૃગચર્મ રાખવામાં આવ્યું છે. અને મૃગચર્મ છે ને એ વારંવાર ધોવાય નહીં. તમારો બેસીને તમારો પરસેવો થાય ને તો મૃગચર્મ બગડી જાય પરસેવાથી. એટલે પરસેવાથી મૃગચર્મ બગડે નહીં ને વારંવાર મૃગચર્મ ધોવાય નહીં. એટલે બેસવામાં મૃગચર્મ કે આ દર્ભ ખૂંચે નહીં. એટલે એના ઉપર રેશમનું વસ્ત્ર પાથરવામાં આવે. એટલે ત્રીજું રેશમનું વસ્ત્ર. વિચારો તો ખરા આ કૃષ્ણની પદ્ધતિ. આ પદ્ધતિ મને એવું લાગે કે લાખો નહીં કરોડો વર્ષો સુધી પણ લોકોને સ્વીકારવી પડશે, કારણ કે આ જગતગુરુએ કહેલું છે. અને એમનાથી પણ કે ભાઈ આ મૃગચર્મ જ જોઈએ, પણ નહીં. મૃગચર્મ ને બદલે વ્યાઘ ચર્મ હોય તોય ચાલે અને સિંહ ચર્મ હોય તો ચાલે. પણ હવે વાઘ ને સિંહના ચામડા લેવા ક્યાં જવા? પણ આ મૃગલાનું ચર્મ શા માટે કીધું? કારણ કે મૃગલુનું ચર્મ છે ને સરળતાથી મળી રહી. આજ સુધી તમે જેટલી વાર્તાઓ સાંભળીને એમાં મૃગલાની જ વાર્તાઓ છે. ભરત મુનિ તો કે મૃગલું પાડ્યું હતું, ઓલી મૃગલી ઠેકી ગઈ, એનું બચ્ચું રહી ગયું. એટલે ભરત મુનિએ એ મૃગલાના બચ્ચાને પાડ્યું. મૃગલાની વાત. શકુંતલા જયારે જતી હતી ને ત્યારે એનું ઉત્તરીય કોણે પકડ્યું શકુંતલા નાટકમાં? તો કે મૃગલાએ. એમનાથી પરીક્ષિત મૃગલાઓ મારવા માટે ગયો ને એને શ્રાપ મળ્યો. ભર્તુહરિએ પણ ઉલ્લેખ કર્યો છે. સીતાજી પણ મૃગલામાં ભરમાણા. ન હેમસ્ય ન અસંભવમ હેમ મૃગસ્ય જન્મ ગાશ્ચરંતી, એમાં પણ મૃગનો ઉલ્લેખ. ન પ્રવિશંતિ મુખે મૃગાહા, મૃગલાઓ સિંહના મુખમાં પ્રવેશતા નથી, એના માટે મહેનત કરવી પડે. એ શ્લોકમાં પણ નીતિશાસ્ત્રમાં પણ વિષ્ણુદેવ પંડિતે પણ મૃગલાની વાત કરી છે. લોક વાર્તામાં પણ આપણે જેસલ તોરલના ભજનમાં પણ કરીએ છીએ કે ભાઈ મેં વનના મૃગલાઓ માર્યા, મેં મોરલાઓ માર્યા. એટલે અહીંયા મુખ્ય વાત છે કે મેં મૃગલાઓને માર્યા છે. મૃગલાઓ વારંવાર આવે એટલે મૃગલાનું ચર્મ સહેલી રીતે મળી આવતું એટલે મૃગચર્મ કહ્યું છે. અને અહીંયા છે ને અજીન શબ્દ વાપર્યો છે. અજીન શબ્દ માટે મહિમ્ન સ્તોત્રમાં આવે ગજાજીન, એટલે હાથીનું અજીન. અને અજીન એટલે હાથીનું ચામડું. અજીનનો મતલબ થાય ચામડું. અને ચામડું ખૂબ મજબૂત હોય અને કડક હોય. અને જે એ ચામડા જેવું મજબૂત અને કડક કાપડ હોય ને એને આપણે કહીએ છીએ જીન. એ અજીન માંથી જીન થયું.
આ જીનનું કાપડ છે અને જીનનું કાપડ સૌથી મજબૂત હોય. અને જે જીનનું કાપડ મજબૂત હોય ને એ જીનનું કાપડ એવા માટે કહેવામાં આવે કે ચામડા જેવું અજીન જેવું મજબૂત છે એટલે એને જીન કહેવામાં આવે. અને એ જીનના વસ્ત્રો બનાવવામાં આવે ને એમાંથી જે પેન્ટ બનાવવામાં આવે ને એને આપણે જીન્સનું પેન્ટ કહીએ છીએ. અંગ્રેજી વ્યાકરણ પ્રમાણે એપોસ્ટ્રોફીનો એસ લાગી જાય ખાલી પાછળ. જીનમાં એપોસ્ટ્રોફીનો એસ લાગી એટલે જીન્સ એમ થઈ જાય. એટલે મજબૂતમાં મજબૂત કાપડ એટલે જીન્સ. આ જીન્સ શબ્દ પણ મને એવું લાગે કે ગીતામાંથી મળ્યો છે. આ જીન્સ શબ્દ આધુનિક ભવિષ્યમાં આધુનિક મેનેજમેન્ટ પણ આના ઉપર કરવાનું રહેશે. દરેક વાતો છે. આસન કેમ રાખવું, કેમાંથી કેમ નીકળવું. ગીતા કનકની ખાણ, ગીતા અમારો પ્રાણ, સોનાની ખાણ છે. જેટલું સોનું હોય એટલું મળશે.